ગોકુળમાં પધાર્યા છે, નંદ ભવનમાં પ્રવેશ કરે છે। આખું ગોકુળ માયામય સૂતું છે। માં યશોદાના ગર્ભે જગદંબાએ જન્મ લીધો છે। માને કઈ ખબર ન પડી કે મારે દીકરાનો જન્મ થયો કે દીકરીનો। ટોપલામાંથી ભગવાનને ઉઠાવી લઈ યશોદાની ગોદમાં સુવડાવ્યા। ભગવતીના ગોદમાં સુતેલી મહામાયા કન્યાને પોટલામાં પધરાવ્યા। વસુદેવ વારંવાર પ્રણામ કરે, પ્રભુ હું તમને ઓળખી ગયો છું, તમે જગતના માતા પિતા છો। ધર્મની સ્થાપના કરવા, અધર્મનો નાશ કરવા, પાપીઓને મારી ધરતીનો ભાર ઉતારવા આપ પધાર્યા છો। વારે વારે ભગવાનના ચરણને ચૂમે છે, ભગવાનના વારણા લે છે, ભગવાનને પ્રણામ કરી પરિક્રમા કરી ટોપલામાં કન્યાને પધરાવીને વસુદેવ મહેલની બહાર નીકળ્યા છે। કોઈને ખબર નથી। વળી પાછા ગોકુળથી મથુરામાં પધાર્યા, કાલા ગ્રહમાં પ્રવેશ કર્યો, એની હાથે બધા દરવાજા બંધ થઈ ગયા। હાથમાં હાથ કડી, પગમાં બેડી આવી ગઈ, કારણ કે જગતનો પિતા આવ્યો હતો તો માયારૂપી બેડિયા છૂટી ગઈ, અને જ્યાં માયા આવી તો પાછી બેડિયા લાગી ગઈ। તમારી મારી આ દશા છે। આપણે બધા માયારૂપી બેડીઓમાં જકડાયા છીએ। મોહ, માયા, ઈર્ષા, અભિમાન છૂટતા નથી, એટલે ભગવાન દેખાતો નથી, બાકી ભગવાન બધાની અંદર જ છે। મુરલીધર કહે છે, અર્જુન જે મને જાણવા માંગે એની અંદર છું, એની પાસે છું। જે મને જાણતો નથી એ ગમે એટલો દૂર દોડે, ગમે એટલી યાત્રાઓ જાય, હું કોઈને મળતો નથી। વસુદેવજી જેલમાં પધાર્યા છે, કન્યાને લાવ્યા છે। કન્યાનો રડવાનો અવાજ થયો, મથુરાવાસી જાગી ગયા, દ્વારપાલો જાગી ગયા, નોકરો ચાકરો જાગી ગયા, દાસ દાસીઓ જાગી ગયા। દ્વારપાલોએ જેને કંસને રાતના 12 વાગે કહ્યું કે તમારો દુશ્મન જન્મ્યો છે, રડવાનો અવાજ આવે। કંસ એકદમ ચમક્યો, આખી રાત સૂતો નહીં, સવાર પડતા દોડ્યો, લાવો મારા કાળને, લાવો મારા કાળને લાવો। દેવકી રડી પડી, મોટા ભાઈ તે મારા 7 બાળકોને મારી નાખ્યા, હું બોલી નહીં। તારી બહેન છું, તારી દીકરી સમાન છું, તારી કાકાની દીકરી છું, તારી હગી બેન નથી, છતાં તે મને હગી બેન માનીને મોટી કરી અને મારી આ દશા કરી। 7 બાળકોને માર્યા, હું ક્યારે તને બોલી નહીં। આ એક દીકરી છે, અબળાને મરાય નહીં ભાઈ, છોકરાને મારવાનું પાપ છે, પણ વધારેમાં વધારે પાપ હોય તો દીકરીને મારવાનું પાપ છે। મોટા ભાઈ આને ન મારો। અભાગ્યા છે, બાહ્ય ભાગણી છે, એ સ્ત્રી ભાગણી છે જે ગર્ભમાં દીકરીઓને મારે છે। દેવકી બોલીશ, મોટા ભાઈ છોકરાને મારી નાખ્યા, મને કોઈ દુઃખ નહીં, પણ આને મારીશ ને મારો હાથમાં કંપશે, કારણ કે નારી નારીની દુશ્મન ન થાય, એ તો કળયુગની બાયો છે જે દીકરીઓને મારે। હું તો વસુદેવની દેવ પત્ની છું, ભારતની નારી છું, મને લોકો ધર્મ પત્ની કહે છે, અને આ દીકરીની માં છું, આને મત મારે। મારા છોકરા ભલે માર્યા, કંસને ખબર નથી કે આ દેવકીની દીકરી નથી। દેવકી એમ કહેવા માંગે છે કે મારા પેટમાંથી જન્મા એને માર્યા, એની મને કોઈ પરવા નહીં, પણ કોકની દીકરી છે એને ન મારાય। આ પરાયું ઘર છે, પરાયું ધન છે, એ કંસ આને ન મરાય, પણ કંસ સમજી શક્યો નહીં। ગરુડ પુરાણમાં લખ્યું છે, જે દીકરી ગર્ભમાં જે સ્ત્રી દીકરીને મારે છે એ બીજા જન્મમાં કૂતરી થાય છે, અને કૂતરીની દશા જુઓ તમે। માટે તમારા ઘરે દીકરો જન્મે કે દીકરી, એની હત્યા ન કરશો। ઠીક છે, છોકરા બધાને ગમે છે, પણ તમારા ઘરે દીકરી જન્મે તો રાજી થજો। દીકરા કળયુગમાં હારા નહીં હોય, વ્યસની હશે, અને કદાચ થશે તો તમારા સંપત્તિના માલિક હશે, ગડપણમાં તમને નહીં પાડે। દીકરી તો હારી જ હોય, 2 કુળ ઉતારે છે, પતિના કુળને, પિતાના કુળને, અને પતિ સારો હોય તો મોહાલને પણ તારી દે। દીકરી 3 કુળ તાળે છે બાપ। દીકરી ભારો નથી, તમારા ઘરનો તુલસીનો કેરો છે, એને લાડ લડાવો અને ભણાવો ગણાવો। જેના ઘરમાં દીકરી નથી એ ભલે કરોડપતિ હોય, ભલે છોકરાઓ હોય, ભલે છોકરાઓ મહાન હોય, પણ દીકરી ન હોય તો એ ઘર શમશાન છે। દીકરી એ ઘરનું ઘરેણું છે બાપ। વડીલો એ ઘરનો દાગીનો છે, વનસ્પતિ એ ખેતરનો પોશાક છે। આજ માણસ ઝાડવા કાપવા લાગ્યો અને મા બાપને કાઢવા લાગ્યો।
દીકરી એને મારવાથી બહુ પાપ લાગે કંસ, અને મારીશ નહીં, કારણ કે આ મારી દીકરી નથી, કોકની માગીને લાવીશું. કોકની દીકરી પણ પોતાના સમાન હોય છે. આ જગતમાં કોઈ પરાઈ સ્ત્રી, કોઈ પરાઈ બેન હામું જોવે એને મારી નાખવામાં પાપ નથી, આવું રામ બોલ્યા છે. અનુજ બધું ભગ, આ રામના શબ્દો. આવડી મોટી ગાળ બોલ્યા રામ. મારવામાં કોઈ પાપ નહીં. અનુજ વધુ ભગની સુત નારી, અનુજ વધુ ભગની સુત નારી, સુસઠ કેટલો ક્રોધ આવ્યો છે કે વાલીને અવડી મોટી ગાળ દેવી પડી. સુનું સઠ, સઠ એટલે બહુ ભયંકર શબ્દ છે. જેમ તમે હારા મારો પાંચમો વેદ બોલો છો ને, વેદ એટલે ગાળ, તમે જે બોલો એના કરતા પણ ભયંકર શબ્દ ભગવાન બોલાશે. કોઈ કન્યાની હત્યા કરે, કન્યાની આબરૂ લૂંટે, એને મારી નાખવામાં કોઈ પાપ નથી. એને મારો, એના મા બાપને મારો, એના વંશને મારો તો એ પાપ નથી. એ વાલી, તને ખબર નથી, નાના ભાઈની વહુ દીકરી સમાન હોય, ભત્રીજી દીકરી સમાન હોય, છોકરાની વહુ દીકરી સમાન હોય, પોતાની બહેન દીકરી સમાન હોય, અને પરાઈ કોઈ પણ કન્યા એ દીકરી સમાન હોય. એની આબરૂ લૂંટે, એની અપમાન કરે, એને મારી નાખવામાં કોઈ પાપ નથી, આવું રામ બોલાશે. અને વાલીને મારી નાખ્યો ને તો વાલીને કોઈ મારત નહીં. વાલીએ કબૂલ કર્યું, ધર્મ હેતુ વાલી બોલ્યો, कैसे हूँ तमने जाणु छू, तमे धर्म माटे जन्मा छो, धर्मनो अवतार छो, भगवाननो अवतार छो, धर्मनी रक्षा करवा माटे वचा छो, तो मने शिकारीनी घोड़े केम मार्यो? अमे वांदरा, तमे माणा, अने हूँ तमारो दुश्मन ने सुग्रीव तमारे वालो लाग्यो. अमे बे भाई भाई, हूँ तमारो दुश्मन अने मारो भाई तमारो वालो. केही अवगुण नाथ मोही मारा, मने शुं काम मार्यो? त्यारे रामे आ जवाब आप्यो अने वाली रड़ी पड्यो, મને માફ કરો, હું નશામાં હતો, મને આજ ખબર પડી કે જગતમાં પરાઈ દીકરી, પરાઈ કન્યાની આબરૂ લૂંટવામાં, મારવામાં પાપ નથી. તમે મને માર્યો બરાબર કર્યો, પણ અમારો છોકરો એકનો એક છે, મારી જેવું પાપ ન કરે, આ દારૂ ન પીવે, આ માંસ ન ખાય, આ કોઈ બેન દીકરીની આબરૂ ન લૂંટે, માટે આને ચરણમાં લઈ લ્યો મારા બાપ. વાલીએ પોતાના છોકરાનો હાથ પકડી ભગવાનને આપ્યો, મારા અપરાધને ક્ષમા કરજો, મારા દીકરાનું ધ્યાન રાખજો. આનું નામ બાપ. બાપ એને કહેવાય જે દીકરાને સત્યના રસ્તે પર ચડાવે. યુગો વીતી ગયા, આજ પણ સ્કૂલોમાં, કોલેજોમાં, નિશાળોમાં કહેવામાં આવે કે તમારો વાલી કોણ છે? વાલી એટલે બાપ.
પણ એ જમાનાનો વાલી હતો. અત્યારે તો કહેવું છે તમારો વેરી કોણ છે. એ વાલી હતો. મરતા મરતા સત્યના હાથમાં છોકરાને સોંપતો ગયો. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. હું તને અમર બનાવી દઉં. વાલી કીધું મારે હવે અમર નથી બનવું. જન્મ જન્મ જતન કરાઈ વાલી બોલ્યો વાલી બોલો છે મારે અમર નથી બનવું. ભગવાનની પ્રતિજ્ઞા છે ગીતામાં કે અર્જુન ગમે એટલો માણસ બગડી ગયો હોય પણ કોઈ સાધુના કહેવાથી, કોઈ સંતના કહેવાથી, કોઈ શાસ્ત્રની વાત સાંભળીને સુધરી જાય તો એના પાપોને હું ધોઈ નાખું છું. આ ઈશ્વરની પ્રતિજ્ઞા છે. જેસલ જાડેજાને યાદ કરો, પીર બની ગયો. એ બોઢાણાને યાદ કરો, ભક્ત બની ગયો. વાલિયા લૂંટારાને યાદ કરો, ઋષિ બની ગયો. ગીતામાં કૃષ્ણ કહે છે કોઈ પણ મારી શરણમાં આવતો રે, મારા સંતોના ચરણમાં આવતો રે, કોઈ શાસ્ત્રની વાત સુણી જીવન સુધારી દે, હું એને ધર્માત્મા બનાવી દઉં. એના પાપને હું ધોઈ નાખું છું. જાગ્યા તાતી હવારે કોનાથી ભૂલ નથી થતી મારા બાપ. વાલીએ પ્રભુને પ્રાર્થના કરી, મારી ભૂલ થઈ. ભગવાને કીધું હું તને અમર બનાવી દઉં. આ જગતમાં કોઈ અમર બનતું નથી પણ હું તને અમર બનાવું. મારે તો રોગીને મારવો છે, રોગને નહીં. મારે તારું ગુમડું મારવું છે, તને નહીં. ડોક્ટર ઓપરેશન કરે છે તો નિર્દય બની જાય, ગુમડાને કાપવું પડે. દર્દી રડે તેની હમું ન જુએ, કારણ કે દર્દીને નથી મારવો, દર્દીના રોગને મારવો છે. હું તને અમર બનાવી દઉં. ત્યારે વાલી કહે છે લોકો ઘર બાર છોડીને સાધુ બની જાય તો હે હરી તું એને મળતો નથી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય તારું નામ નીકળતું નથી અને તું મારી સામે ઊભો છે. હે ઈશ્વર તું એ બતાવ કે પાપીને તારા દર્શન થાય. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. વાલી ન થાય, પાપીઓને મારા દર્શન ન થાય. તો વાલી બોલ્યો બસ મારે આટલું સાંભળવું છે. હજી હું પાપી છું, મને તમારા દર્શન થયા. તમારા દર્શન કરતા કરતા મારા પ્રાણ છૂટે. કોઈ બીજો જન્મ મને માનવ ન મળે. હવે મને વાંદરો ન બનાવતા, હવે મને કૂતરો ન બનાવતા. મેં બહુ જન્મ લઈ લીધા. હે રઘુનંદન, હે દશરથ નંદન, અશ્ય અભિમાન જાઈ જાન જન્મ જન્મ સુધી તારું ભજન કરે તો એ રામ આવતો નથી. લોકો એવું સમજે છે કુછ કમાઈ લો, છોકરા મોટી થઈ જાય, રૂપિયા કમાઈ લી પછી ભજન કરશો. ના ના બાપ, વાલી ના પાડે છે. એ તો પહેલેથી કરવું પડે મારા બાપ. એક જન્મે આ બધું નથી મળતું. તમારા ને મારા કોઈ જન્મનું પૂન ઉદય થયું. કથા તો તમે બહુ સાંભળીશો. કથા તો તમારા ગામમાં હર સાલ થતી છે. તમારી છાતી પર હાથ મૂકીને પૂછજો તમારી આત્માને કે આવી કથા ક્યાંય સાંભળી છે. આ રૂપિયા માટે કથા નથી બાપ.
कथा तो कोई कथाकार करे, कोई ब्राह्मण करे, साधु कथा न करे, साधु सप्ताह करे। 7 દિવસનો આપણને સમય મળ્યો એનો સદુપયોગ। મેં તમને કોઈ દુનિયાના મસાલા નથી સંભળાવ્યા, કોઈ જોક્સ નથી સંભળાવ્યો, કોઈ પિક્ચરના ગીતો નથી સંભળાવ્યા, કોઈ કરોડપતિને યાદ નથી કરી। કથામાં જે લખ્યું તે જ તમને કીધું। તમને મારા પ્રણામ છે કે તમે સાંભળો છો। મને તમે બીજી વાર 1 કરોડ રૂપિયા આપીને એમ કહો બાપુ કથા કરી દે, 1 કરોડ તને આપી દે તો આ વાંદરું હવે તમારા ગામમાં પાછું આવે નહીં। મસ્તરામ ધારામાં મારી કથા હોય તો 40-50 હજાર માણસો હોય, અલંગમાં મારી કથા હોય તો 40-50 હજાર માણસો હોય, પણ વારે વારે તમારા ગામમાં આવશું તો પછી તમે અમને ગાજર મૂળો ગણશો। અમને માન ન મળે એનું કોઈ તકલીફ નહીં, પણ સબસે કઠિન જાતિ અપમાના જગદંબા બોલીશ। પછી તમે મને કથાકાર સમજી લો। કથા તો કોઈ બ્રાહ્મણ કે મારા બાપ, કથા તો કોઈ કથાકાર કે, સાધુ કથા ન કરે, સાધુ સપ્તાહ કરે। 7 દિવસનો સમય મળ્યો, તમારી સામે બેસી જે સાચું હોય તે બોલે, આમાં લખ્યું હોય તે કે, બાકી કથા તો દુનિયામાં થાય છે। આ વ્યાસ ગાદી પર બેહી જો કડવું ન બોલી શકાય, સત્ય ન બોલી શકાય તો અહીં બેહવાનો તમારો મારો અધિકાર નથી મારા બાપ। અને સાધુ તમને નહીં કહે તો કોણ કહેશે ભાઈ? કથાકારો તમને આવું નહીં બોલે, એ નહીં બોલી શકે। હું કથાકાર નથી, હું તો એક સાધુ સંતોનો દાસ છું। સાધુઓના નામે રોટલા ખાઉં છું એટલે પ્રભુના ગુણગાન ગાઉં છું। મેં તમને કોઈ જોક્સ નથી સંભળાવ્યો, કોઈ પિક્ચરનું ગીત નથી સંભળાવ્યું, કોઈ તમને દસ્તાન નથી આવ્યું, કથા જ સંભળાવી। કારણ કે તમારા ને મારા પિતૃ સાંભળે। મારી માં જયા પણ આ ગામમાં બેઠીને કથા સાંભળે છે। હું તો મારી માને કથા સંભળાવું છું બાપ। તમને કદાચ એકનું એક લાગે, અમને તો બધું દિને દિને નવમ લાગે છે। ભાગવત હોય ત્યાં પિતૃ આવે, ભાગવતની કથા હોય ત્યાં પ્રેત ભૂત આવે, રામ કથા હોય ત્યાં હનુમાન આવે। રામાયણમાં લખ્યું છે તુલસીદાસના નાનેથી મા બાપ મરી ગયા, રખડતા થઈ ગયા, ગામે કાઢી મૂક્યા, કાશીમાં આવે, રોજ ડબલું ભરીને બહાર જાવે, વળતા ડબલાનું પાણી રડે, પીપળે રેડે, અને પીપળામાંથી ભૂત જાગ્યું અને કીધું માગો તુલસીદાસ તમે રોજ મને પાણી પાતા હતા। તુલસીદાસે કીધું આ જાજરૂનું પાણી તમે પીવો? બોલ્યા તો આ ગંગા કેમ નથી વહેતી, ગંગામાં કેમ નથી પીતા? બોલે હું આગલા જન્મમાં રૂપિયા વાળાનો છોકરો હતો, પણ ન ખાવાનું કીધું, ન પીવાનું કીધું, અને 2 મોત મર્યો એટલે ભૂત થયો છું। ગંગાજીમાં પાણી પીવા જાવ તો રેતી બની જાય, રોટલા ખાવા જાવ તો વિષ્ટા બની જાય, કોઈ પાણી પાય તો મૂત્ર બની જાય, પણ તમે એક સંત છો, તમારા ડબલાનું પાણી મને મળ્યું। 1 મહિના સુધી તમે મને પાણી પાયું, અને બી શ્રાદ્ધનો દિવસો, ભાદરવો મહિનો, પિતૃનો દિવસ, અને હું તૃપ્ત થયો। આજ તમે જે માગશો તે આપીશ। તુલસીદાસના હાથમાંથી ડબલું પડી ગયું, ધ્રુજવા લાગ્યા। જેણે ભૂતને જોયું એને ખબર હોય મારા બાપ, આજના ભણેલા ગણેલા એમ કે છે ભૂત છે જ નહીં, આ તો બધી ખોટી વાત, પણ તું જ ભૂત જેવો છો। ભૂતને ક્યાં ગોતવું? આજ પણ ભૂત પ્રેતો છે, રોજ શમશાનમાં મીટિંગ કરે, કોને વળગવું? બધા આપણી જેવા છે। અને એ પ્રેતે કહ્યું મહારાજ માગો। તુલસીદાસને તાવ ચડી ગયો ભૂતને જોઈને, કારણ કે ભૂતનું રૂપ બહુ ભયંકર, માણા મટી જાય, અને માણા ન ખાવાનું ખાય, ન પીવાનું ખાય, મર્યા પછી ભૂત બને, અને એટલું ભયંકર રૂપ હોય કે તો જેને જોયું હોય એને ખબર હોય, જેને વળગે એને ખબર હોય બાપ। માટે ભગવાનને પ્રાર્થના કરજો, માણા બનીને જન્માશે, માણા બનીને મરી જાય બસ। દેવ નથી બનવું। આપણે મરી જઈશું એટલે આપણા છોકરાઓ કહે છે કે અમારા બાપા દેવ થઈ ગયા, થવા ના જોઈએ પણ થઈ ગયા। માણા બનો બાપ। આ માણા માટે કથા છે, ઢોર માટે નહીં। આ કથા થતી હતી, દેવતાઓ અમૃત લઈને આવ્યા, સુખદેવજીને કહ્યું કે મહારાજ આ અમૃત પરીક્ષિતને પાવ અને આ કથા અમને સંભળાવો, પણ સુખદેવે ના પાડી કે તમારા ભાગ્યમાં નથી, આ તો સાપડી વાળા સંભળી શકે, તમારું કામ નહીં। દેવતાઓ જતા રહ્યા બિચારા, તમને સાંભળવા મળી ગઈ કથા બાપ। તમારી સામે કોઈ આડંબર નહીં, કોઈ હોશિયારી નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ દંભ નહીં, મારી કરતા તમે વધારે જ્ઞાની છો। વ્યાસ ગાદી પર બેહીને કથાકાર એવું ન સમજવું કે હું જ્ઞાની છું અને બધા અજ્ઞાની છે, નહીં નહીં, મારી કરતા તમે વધારે જ્ઞાની છો। કથાકાર કરતા કથા સાંભળનારા બહુ જ્ઞાની હોય છે। ખરેખર અમારો નિજી અનુભવ છે। એક વડીલ રાતે આવ્યા,
વાસંગભાઈની સાથે એને કીધું બાપુ 60 વર્ષથી હું સાંભળું છું પણ મારા જિંદગીમાં મેં આવી કથા નથી સાંભળી. લોકો કથા છે પણ તમે તો સપ્તાહ કહો છો. ધન્ય એ ભણેલા વડીલને મારા કરોડો પ્રણામ કે એને કમસે કમ કથા તો ઊંઘી. કેટલાએ દારૂ છોડ્યા, હજી તો આ 5મો દિવસ છે. કેટલાએ માવા છોડ્યા, સાના માના આવીને છોડી જાય. અમારી કથા ઉગી ગઈ. અમને એમ થયું કે સાપડીના કિનારે નથી, અમે ગંગાના કિનારે છીએ. મારા બાપ, આ ગોકુળ ધામમાં કથા છે. તમે ગામડાના ભોળા જજો, શહેરનો માણસ 420 હોય, બહુ પહોંચેલો હોય, એ અમારામાં ખામીઓ કાઢે, અમારામાં અવગુણ ગોતે. અમારી કથા એને ન ઉગે, ન ગમે, એ તો તમને જ ગમે મારા બાપ. આ અભણોની ગાયેલી કથા છે અને ભણેલા સાંભળે છે, એમાં કોઈ કોઈ આને ઉતારે છે. તમે બહુ ભાગશાળી છો. જે મારા ગુરુદેવ ડોંગરેજી બાપા બોલતા હતા, જે કહેતા હતા, એ જ કથા તમે સાંભળી રહ્યા છો. આમાં કોઈ બનાવટ નહીં, કોઈ હોશિયારી નહીં, કોઈ દંભ નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ પાખંડ નહીં. જે મારા ગુરુદેવના ચરણમાં બેહીને મેં સાંભળ્યું છે ને જેમ તમે સાંભળો છો એવું હું તમને સંભળાવું છું. અહીં બહેન કોઈની નકલ ન કરાય, કોઈની પટ્ટી ન ઉતારાય, કોઈને મેણું ન મરાય, જેમ તેમ ન બોલાય, જેમ તેમ ન ગવાય, જેના તેના કીડા મકોડાના નામ ન લેવાય. આ કથા તો ધર્મની છે, ભક્તોની છે, સંતોની છે, સજ્જનોની છે. દુર્યોજનોની કથા નથી ગવાતી. બાપ, તમે બહુ ભાગશાળી છો કે આ સાંભળો છો. કહેવાનો ભાવ, શ્રીમદ ભાગવત કથા હોય ત્યાં પ્રેત હોય જ. તમારા પિતૃ આવ્યા જ છે, તમે આવો તો. કથામાં પિતૃઓને નિમંત્રણ નથી આપવામાં આવતું, લગ્નમાં આપવામાં આવે. લગ્નમાં તમારા હગાવાલાને બોલાવો તો આવે, આમાં નિમંત્રણ વગર ના આવે. એ દેવ અતિથિ આપણા પિતૃ. ભૂતને જોઈ તુલસીદાસ ગભરાયા. ભૂતે કીધું ગભરાશો નહીં, તમે માંગો મારી પાસે. 1 મહિનો તમે મને પાણી પાયું. તુલસીદાસે કીધું મારે બીજું કઈ જોતું નથી, જો તમે મારા પર પ્રસન્ન હો તો મને ભગવાનના દર્શન કરાવો. ભૂતે કીધું હું તમને ભગવાન તો ન બતાવી શકું પણ હનુમાન બતાવી દઉં. જો તમે હનુમાનજીના ચરણ પકડો તો તમને રામ મળી જાય, ભગવાન મળી જાય. તુલસીદાસ, હું માણામાંથી ભૂત થયો પણ ખોટું તો નહીં બોલ. તુલસીદાસે કીધું હનુમાન ક્યાં મળે બતાવો. ત્યારે ભૂત બોલ્યું, એક ગામમાં રામ કથા ચાલે છે. હે તુલસીદાસજી, જ્યાં રામ કથા હોય ત્યાં હનુમાન હોય અને ભાગવત હોય ત્યાં પ્રેત હોય. આ મારો નિજી અનુભવ છે. આવું ભૂત બોલ્યું. એ ગામમાં કથા ચાલે છે. હવની પહેલા એક ડોહાનું રૂપ લઈને હનુમાનજી આવે છે. લાકડીના ટેકે ટેકે હવ પહેલા આવીને બેહી જાય. પછી ગામના લોકો આવે, પછી કથાકાર આવે, કથા આરંભ થાય, કથા વિરામ થાય. લોકો કોઈ વચમાંથી ભાગી જાય, કોઈ વચમાં ઊભા થઈ જાય, કોઈ જલ્દી જાય, કોઈ આરતી છોડીને ભાગી જાય, કોઈ કીર્તન છોડીને ભાગી જાય. પણ આ ડોહો કથા પૂરી થાય, હવની પહેલા આવે, હવની છેલ્લે હળવે હળવે કથા પૂરી થાય, આરતી કરી પ્રસાદ લઈને બહાર નીકળે છે. અને જે છેલ્લે નીકળે એના પગ પકડી લેજો, એ હનુમાન હશે. ગમે તેમ કરે પણ એના પગ ન તોડતા. તમારી પરીક્ષા કરશે, તમને ડરાવશે, પણ આ ભૂતનું કહેવું માનીને જો એના પગ પકડી રાખશો તો તમને ભગવાન રામના દર્શન હનુમાન કરાવી દે. તુલસીદાસ આવે છે. આવા ગામમાં કથાનો આરંભ થઈ રહ્યો. હવ પહેલા મંડપમાં એક ડોહો આવે, લાકડીના ટેકે એક ટેકો લઈને બેસી જાય. પછી ગામના લોકો આવે, કથાકાર આવે, કથાનો આરંભ થાય, કથા પૂરી થાય, બધા ભાગવા લાગે. ત્યારે ડોહો હળવે હળવે આરતી થતી હોય ત્યાં આવે, આરતી લે, પ્રસાદ માગીને લે, કથાકારને પ્રણામ કરે, કથા સાંભળનારને પ્રણામ કરે. બધા ભાગવા લાગે. ત્યારે ડોહો એકલો કડે હાથ દઈ લાકડી લઈને હળવે હળવે બહાર નીકળે છે. તુલસીદાસને થયું ભૂતે કીધું આજ હોય, પગ પકડી લીધા. ભૂતે બહુ ડરાવ્યા. ડોહાએ કીધું મને રોગ થયો છે, મને કોડ છે, મને ટીબી છે, મને કેન્સર છે, મને મૂકી દે, તને રોગ લાગશે. પણ તુલસીદાસે ભૂતે બરાબર સમજાવ્યું હતું. પગ મૂક્યા નહીં. એને કીધું મારો તારો જીવાડો જે કરો, હવે હું તમારી ચરણમાં છું, તમારા પગ નહીં મૂકું. ત્યારે જય શ્રી રામ કહી હનુમાનજી પ્રગટ થઈ ગયા. તુલસીદાસને ગળે લગાડ્યા.
ચિત્રકૂટમાં લઈ રામના દર્શન કરાવ્યા. ભગવાને કીધું રામાયણ લખો, આખી દુનિયા તમારા આ ગીતને ગાશે. આ રામકથા જે સાંભળશે એ બધા ભવસાગર પાર ઉતરશે, અને જ્યાં રામકથા હશે ત્યાં મારો હનુમાન બેઠો હશે. આ રામકથા. હવે ભાગવત કથા પહેલા દિવસે તમે સાંભળ્યું, ગોકર્ણે કથા કરી તો પહેલું ભૂત આવ્યું. ભાગવત હોય ત્યાં ભૂત પ્રેત માતૃદેવ આવે, પિતૃદેવ આવે. એ આપણને હેરાને ન કરે, નડે નહીં. એ જગ્યા જોઈને બેસી જાય. કથા સાંભળે એટલે કોઈને દેખાય નહીં, એમ જતા રે. બાબા તમારા મારા પિતૃઓ સાંભળે છે આ ભાગવતની કથા છે. મારા ગુરુદેવ પરમ પૂજ્ય ડોંગરેજી બાપા કહેતા હતા કે આ કથા સુધરવા માટે છે, આ કથા રડવા માટે છે, આ કથા હૃદયમાં ઉતારીને ભવસાગર તરવા માટે છે. આ કથા જે કહેશે ગાશે બધા ભવસાગર પાર કરશે. ભગવાન જે કંઈ કરે છે એ સારું જ કરે છે. નહીં તો આ તમારા ગામમાં 13 વર્ષથી કથા થાય, ચૈત્ર સુદ એકમથી ચૈત્ર 8મે પૂરી થાય, તમારો નિયમ. છતાં પણ ગામે નક્કી કર્યું કે લાવો તો કંથરિયાના વાંદરાને લાવો, ભલે ગમે તેમ થાય, અને લાવ્યા તમે. અને તમારો નિયમ નથી છૂટ્યો. આજે બીજું નવરાત્રિ છે. આપણે ગુજરાતમાં આસો સુદ નવરાત્રિની બહુ મહિમા, ચૈત્ર સુદ નવરાત્રિની મધ્યપ્રદેશમાં બહુ મહિમા, અને વૈશાખ સુદ નવરાત્રિને પંજાબના લોકો બહુ માને. આજે જગદંબાનો પ્રાગટ્ય દિવસ છે, આજ બીજ છે. બીજું નોરતું ચાલે છે. તમારો નિયમ તૂટો નથી. તમે ચૈત્ર મહિનામાં જ કથાનો આરંભ કરો અને નવરાત્રિમાં તમે સાંભળો છો. બાપ યોગ તો જુઓ કેવો. ભગવાન જે કંઈ કરે સારું જ કરે. એક માણસ કેટલાને ભેગા કરી દે અને એક કેટલાને નોખા પાડી દે. એકના લીધે કેટલાય બચી જાય અને એકના લીધે કેટલાય મરી જાય. આવું સુખદેવજી બોલ્યા છે. પહેલામાં આવા સાધનો નહોતા, આવી સગવડ નહોતી. 50-50, 100-100 માણસનો સંઘ હરિદ્વાર ગંગાજીમાં નાવા જતો. જ્યારે નાવા જાય ત્યારે ગામની બહાર ભેગા થાય. છોકરાઓ હો પગમાં પડે, ખૂબ રડે, બથે લાગે, ગળે લાગે, નાળિયેર આપે કે આવો તો ઠીક, ન તો જાઓ. કારણ કે ચાલીને જવાનું, એમાં 100 જણા જાય તો 25 પાછા આવતા. કારણ કે કોઈને પહાડી પાણી લાગે, કોઈ જંગલમાં ભૂલા પડી જાય, કોઈ જાનવર ખાઈ જાય, કોઈ બીમાર મળી જાય, કોઈ પાછા વળી જાય. બધા હરિદ્વાર નહોતા ભોગતા. હવે તો બહુ જ દયા છે ભગવાનની કે ગમે તે માણસ ગમે ત્યારે ગમે તેમ પોગે. હવે તો પેમલીઓનું તીર્થ થઈ ગયું. ને તો તીર્થ એટલે બહુ પવિત્ર લોકોનું કામ છે. બાપ તીર્થ ફરવા માટે નથી. આજકાલ તો લગ્ન કરીને તીર્થોમાં ભાગવા લાગ્યા. ઠીક છે, તીર્થોમાં જાઓ, પણ ત્યાંની તીર્થની પવિત્રતા જાળવવી. તીર્થમાં બ્રહ્મચર્ય પાળવું, એક ટાઈમ ખાવું, સાદું જીવન જીવવું, કથા કીર્તન કરવી, કથા કીર્તન કરાવી, કથા કીર્તન સાંભળવી, કથા કીર્તન હોય ત્યાં જાવું. આવું શંકર ભગવાન બોલ્યા છે. ગૃહસ્થનો ધર્મ છે. મહિનામાં 12 મહિનામાં 1 મહિનો કોઈ તીર્થમાં જવું. ભગવાનને રૂપિયા આપ્યા હોય તો મહિનો તીર્થમાં રહેવું. મહિનો નહીં તો 15 દિવસ, 15 નહીં તો 8 દિવસ. અને જો તીર્થમાં ન રહી શકો તો તમારા ગામમાં આવું કરવું. અહીં બધા તીર્થો આવીને ઉભા રહેશે. આ તીર્થમાં બેઠા છો તમે. કારણ કે જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ગંગા, સિંધુ, સરસ્વતી, નર્મદા, કાવેરી, ગંગા, યમુના, તાપી બધી નદીઓ હોય છે. કારણ કે શંકર બોલ્યા છે, રામ કથા જા સુરેશ્વરી ભગવાનની કથા હોય ત્યાં ગંગા આવે, ગંગા વહે. ધન્ય ધન્ય ગિરી ભગવાન શંકર બોલ્યા. સાંભળો, શંકર ભગવાન બોલ્યા. સકલે લોકે જગ પાવની ગંગા, સકલે લોકે જગ પાવની ગંગા. પ્રભુ ભક્તિ જા સુરેશ્વરી ધારા, પ્રભુ ભક્તિ સુરેશ્વરી ધારા.
ભગવાનની જ્યાં કથા હોય ત્યાં ગંગા વહેતી હોય છે. તમે બધા ગંગા કિનારે બેઠા છો. શંકર ભગવાન કહે છે ધન્ય છે તારા મા બાપને કે કથા કરાવી, કથા પૂછી, કથા સાંભળવા બેઠી. એમ વાસિંગભાઈ સાપડી ગામના ભાઈઓ બધાએ 18 કોમની આ કથા છે ભાઈ. આ એક કોમની નહીં પણ નિમિત્ત ભગવાન કોકોને બનાવે. વાસિંગભાઈના પરિવારને, ભુવા પરિવારને નિમિત્ત બનાવ્યા. તમે નો બધા કથામાં બેઠા છે. આ ભુવા પરિવારનો આગેવાન વાસિંગભાઈ આ વાંદરાને પકડીને લાવ્યો છે મારા બાપ. તમારા મને દર્શન કરાવ્યા એ વાસિંગભાઈ ભુવા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. જો વાસિંગભાઈ મને ન લાવ્યા હોત તો મને તમારા દર્શન ન થાત બાપ. મારી કરતા તમે વધારે ભાગ્યશાળી છો કે કથા સાંભળો છો. સાંભળનારને જ ફાયદો છે, કહેનારને કોઈને નહીં. સાંભળનારા જ તર્યા છે. કથા ગાનારો ભવસાગર પાર થયો ક્યાંય નથી લખ્યું. જેણે જેણે સાંભળી એ બધાએ ભવસાગર પાર ઉતરી ગયા. કારણ કે સાંભળનારો આનું અનુસરણ કરે છે. બોલનારો અનુસરણ કરતો નથી, ખાલી બોલીને છૂટી જાય છે. જે સાંભળે છે એ જીવનમાં ઉતારે એ ભવસાગર પાર થાય. ગમે તેવો પાપી પણ સત્સંગમાં બેહી જાય, સાધુની સામે બેહી જાય અને ઉતારે તો એને ભગવાન કહેશે સંત બનતા વાર નથી લાગતી. માટે હે અર્જુન, કોઈ સંતના ચરણમાં જાના. એમ નથી કીધું કોઈ કલાકાર પાસે જાજે, કથાકાર પાસે જાજે. ભગવાને કીધું અર્જુન તું મારો મિત્ર છે, મને બહુ વાલો છે, મારે જવાનું છે, મારે મરવાનું છે. મારા ઘરથી ચિઠ્ઠી આવી છે, મારા છોકરાએ સંતોનું અપમાન કર્યું છે, સંતોએ શાપ આપ્યો છે, યાદવનો નાશ થશે. હું પણ યાદવમાં જન્મ્યો છું, મારે મરવું પડશે, તારી પહેલા મારે જવાનું છે. આ ચિઠ્ઠી આવી છે, તારે જીવવાનું છે. બાપ તને ભારતનું રાજ મળે તો ઠીક છે, તારો મોટો ભાઈ રાજા બને ને તો મારા તરફથી એને હાથ જોડજે. મોટા ભાઈ આપણે રાજા થયા છીએ, આખું ગામ આપણને માને છે, આપણે કઈ એમ ગામ કરવા તૈયાર છે, તો પછી કોઈ સંતને લાવી આવો સત્સંગ કરાવીએ તો. અર્જુન મારી તને પ્રાર્થના છે આવું કરજે. એ ગીતા વાંચજો. કૃષ્ણ બોલતો બોલતો રડી પડ્યો. અર્જુન કોઈ સંતની સાહે જાય છે, તારા છોકરાઓને લઈ, તારા પરિવારને લઈ કોઈ સંતની ચરણમાં જાજે. અભિમાન છોડી, કપટ છોડી એની સેવા કરજે. સેવા એટલે પગ દબાવવા નહીં ભાઈ. એ કે સાંભળજે, તારા મગજમાં ન બેહે તો બીજી વાર પૂછજે, તારું જીવન ધન્ય બનશે. અને જો ભગવાન તને સંપત્તિ આપે તો તારા ગામમાં સંતોને બોલાવજે, આવા સત્કર્મ કરાવજે. ભાગવત એટલે સત્કર્મ છે. તમે સત્કર્મમાં બેઠા છો. આકાશવાણી થઈ નારદને કીધું કે જ્ઞાન વૈરાગ્યને ભક્તિનો ઉદ્ધાર કરવો હોય, આ ભૂતનો ઉદ્ધાર કરતો હોય તો સત્કર્મ કરો. નારદ ગભરાઈ ગયા. સત્કર્મ એટલે શું? પૂછતા પૂછતા બદ્રિકા આશ્રમમાં ગયા. 4 સંકાદી મળ્યા. 9 વર્ષની ઉંમર છે, જેની 72 કરોડ વર્ષની ઉંમર છે. આજ બી બેઠા છે. ગંગોત્રી, જમોત્રી, કેદારનાથ, બદ્રીનાથ 4 ધામની પૂજા 4 ભાઈ કરે છે. અત્યારે પાઠ ખુલ્યા છે, ભાઈ બીજે બંધ થઈ જાય ત્યારે કોઈ ત્યાં રહી શકે નહીં. આ 4 ભાઈઓ તે ઘીના જ્યોતિનું ધ્યાન રાખે છે. અખંડ જ્યોતનો આ 4 ભાઈ ધ્યાન રાખે આજ બી. અને એણે કીધું નારદ સત્કર્મ કરો. આકાશવાણી કીધું ને સત્કર્મ. નારદે કીધું સત્કર્મ એટલે શું? બોલે શ્રીમદ ભાગવત કથા વાર્તા શ્રુતવા. સત્કર્મ એટલે ભાગવત કથા. આમાં લખ્યું તે બોલાઈ રહ્યું છે ભાઈ. કથા હોય ત્યાં દશાઓન હવન કરવો પડે. તમે કેવા ભાગશાળી છો કે વાસિંગભાઈની ઘરે રોજ હવન થાય છે. કેટલા લોકો આવીને બેસે છે, જરા જોવા આવો. હવન કોને કહેવાય? આ કથા 18 કોમની છે, એમ હવને 18 કોમનો કોઈ પણ આવી શકે, કોઈ પણ બેહી શકે. બધા યજ્ઞ તમે કરી શકો પણ મારુતિ યજ્ઞ તમે ના કરી શકો. વશિષ્ઠે ના પાડી, દશરથ આ યજ્ઞ હું નહીં કરી શકું, એના માટે કોઈ સાધુને લાવવો પડશે. એવી સાધુ કેવો? પોતાની આંખથી કોઈ બેન દીકરીને બુરી નજરથી દેખતો ન હોય. આંખનું કામ જોવાનું છે, પણ આંખ જ્યાં જાય ત્યાં જનેતા સમાન દર્શન કરે. જેને પરાઈ સ્ત્રીમાં મા બેન દીકરી દેખાય એ જ હવન કરી શકે, બીજાનું કામ નહીં. એટલા માટે સિંગી ઋષિને લાવ્યા, અગ્નિમાં આહુતિ આપી. અગ્નિનારાયણ પ્રગટ થયા અને અગ્નિનારાયણે કીધું કે હવે તમારે ઘરે ભગવાન દીકરો બનીને આવશે.
આ યજ્ઞની મહિમા છે, એનું નામ મારુતિ યજ્ઞ છે. વશિષ્ઠ મહારાજ પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરાવતા હતા. અગ્નિનારાયણ પ્રગટ થયા, ખીર આપી, ત્રણેય રાણીઓને મળી, કઈ ખાધી નહીં, એક સમળી લઈ ગઈ અને નાસિકમાં ત્રંબકેશ્વર મહાદેવના પહાડ પર અંજની માતા તપસ્યા કરતા હતા. એના ખોળામાં સમળીએ ખીર નાખી, માએ ખીર ખાધી, એટલે રામ પહેલા હનુમાન આવ્યા, એટલે આનું નામ પડ્યું મારુતિ. હનુમાન એ શંકરનો અવતાર છે, અજર છે, અમર છે, અવિનાશી. કોઈ પણ બેન દીકરી, કોઈ પણ સ્ત્રી પુરુષ હનુમાનની પૂજા કરી શકે. લોકો એવું કહે છે કે બેન દીકરીઓથી થાય નહીં, અને ખબર જ નથી, ખોટું બોલે છે. કોઈ પણ બેન દીકરી હનુમાનની પૂજા કરી શકે. મારા બાપ ખૂબ કરો. હનુમાન જેવો કોઈ દયાળુ દેવ નથી. અજર છે, અમર છે, અવિનાશી છે. હવે તમારી પાસે 2 દિવસ છે, 7 દિવસથી તમારા ગામમાં યજ્ઞ ચાલુ છે. ભાગવતની કથા પછી 1 દિવસ યજ્ઞ હોય, આ તો 7 દિવસ ચાલે. મારી કોઈ પણ કથા હોય, ક્યાંય હોય, મારી કથામાં 200-500 માણસ યજ્ઞમાં બેઠા હોય. કાલે જોવા આવો વાસિંગભાઈના ઘરે કેટલું માણસ હોય છે. મારો સત્સંગ હોય આમળામાં, તો તમારી કરતા 3 ગણી તો પબ્લિક આમળામાં આવી. 2 વાર કથા કરી, મને કીધું હજી આવવાનું. મને હવે બાપુ સમાધિથી બહાર આવે ને તો હવે આ વાંદરું તમારા હાથમાં ના આવે ભાઈ. અમને ખબર પડી ગઈ, તમને એક વાર તમે અમને શું કીધું કરી દીધી, બીજી વાર તમે અમને શું સમજ્યા ખબર પડી ગઈ. બ્રાહ્મણો કથાકારો તમારા ગામમાં વારંવાર આવે, સાધુ સંતોને. હું સંત નથી બાપ, પણ એક સંતનો દાસ છું. ભાવ, પ્રેમ અને શ્રદ્ધા ભેગી થાય ત્યાં સાધુ ને ભગવાન બે આવી જાય. મારા બાપ, ભગવાન પ્રેમનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો. એમ સાધુ સંતો ભાવના ભૂખ્યા હોય. તમારા રોટલાના નહીં, તમારા રૂપિયાના નહીં. મારા બાપ, રૂપિયા તમને મુબારક હો. હું કોઈ પૈસાવાળો સાધુ નથી, મારી પાસે કોઈ જમીન જાગીર નથી, મારો કોઈ પૈસાવાળો ચેલો નહીં. મારા જેટલા ચેલા બધા દારૂડિયા અને જુગારિયા, જેને કંઠી બાંધીએ બસ તું દારૂ છોડ, દક્ષિણા મળી ગઈ. કંથરિયા હનુમાન કડકા કમની લુખે રામ, પૈસા વાળો કા નહીં કામ. 2 ટાઈમ રોટલો આપે છે, જીવીએ છે. આકાશ વૃત્તિ પર જીવીએ. કોઈ જમીન જાગીર નહીં, કોઈ પૈસા વાળો ચેલો નહીં, એવી કોઈ આવક નહીં જેમાં અમે તાકડ ધીના કરી શકીએ. એવી કોઈ આવક પણ નહીં, પણ અમને દાળ રોટલો આપે છે એટલે અમે તાકડ ધીના કરતા નથી. બાપ, આમાં શું દેખાવ કરવાનો ભાઈ? મને મારો ભૂતકાળ યાદ છે, તમે ભૂલી ગયા છો. હું નથી ભૂલ્યો. હું સાધુ છું, અતીતનો દીકરો છું. નાનપણથી લોટ માંગતો હતો, હવે રોટલા માંગુ છું. શું તો એનું એ બાપ, રૂપિયા નહીં. કોઈ આપી દે, ભગવાન આગળ મૂકી દે ભલે, પણ માગવાનું તો મારા ગુરુએ ના પાડી. બેટા, માંગને से मरना भला, जो कोई मांगने जाए हमसे पहले वो मरे जिसके मुंह से निकले ना आई. मागो नहीं, लायक बनी जाओ बस. હવે તો બધાએ માગવા માંડ્યા, એટલે દાનની મહિમા ગઈ. બધાએ ભજન ગાવા લાગ્યા, ભજનની મહિમા ગઈ. હવે તો પીન ગાવા લાગ્યા, એટલે ભજનની પ્રભાવ ઓળખાતા. આહિર છે, આ ભડવાર છે, આ કુંભાર છે, આ બ્રાહ્મણ છે, આ પટેલ છે, આ ક્ષત્રિય છે, આ ફલાણો છે, આ ફલાણો. હવે તો ખબર નથી પડતી કોણ કેનામાં શું કરે છે. જીવન જીવવા જેવું છે બાપ. આપણા બાપ દાદાને આવું સુખ ન મળ્યું, આવું સાધન ન મળ્યું, આવી સુવિધા ન મળી, અને તમને ઈશ્વરે આટલી સુવિધા આપી છે. જોજો, જીવન તમારું બગાડતા નહીં મારા બાપ. હારું ખાજો, હારું પીજો, હારું પહેરજો, હારું ઓઢજો. થોડાક દિવસની જિંદગી છે, લડાઈ ઝઘડા છોડી એક બનીને રહેજો તો જીવવાનો આનંદ આવશે. કોઈના અવગુણ ન જશો, કોઈની નિંદા ન કરશો, કોઈની મારી તારી ન કરતા. ઈશ્વરના ઘરમાં દેર છે, અંધેર નહીં. એ ન્યાયાધીશ છે. એક માણસ કેટલાને ભેગા કરી દે અને એક કેટલાને નોખા પાડી દે. એમ 50 માણસ આપણા કાઠિયાવાડથી હરિદ્વાર ગંગામાં યાત્રા કરવા ગયા. જાતા 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 કોઈ પાછા વળી ગયા, કોઈ બીમાર પડ્યા, કોઈ જાનવર ખાઈ ગયા, કોઈ ભૂલા પડ્યા. 21 જણા બચ્યા. હરિદ્વારથી 5 કિલોમીટર છે જ્વાલાપુર. આજ પણ ત્યાં ધર્મશાળા લખી છે શેઠ ચિમનલાલ. આ ધર્મશાળામાં 21 જણા રોકાયા. એ ટાઈમે ભયંકર જંગલ હશે, અને ગામની 3 કિલોમીટર આ ધર્મશાળા. ભયંકર વરસાદ વરસે, વીજળી ચમકે, બધાએ ડરી ગયા. આમાં એક ભણેલો માણસ હતો, બુદ્ધિમાન. એણે કીધું કે આપણામાં કોઈ પાપી છે ને? તો આટલી બધી વીજળી, મારી જિંદગી કે 60 વર્ષ ત્યાં મેં આવી વીજળી જોઈ નહીં. કે આપણામાં કોઈ પાપી છે? જે પાપી હોય બહાર નીકળો, દૂર થઈ જાઓ, નોખા પડી જાઓ, ને તો આપણે બધાએ મરશું.
હવે ત્યાં કોણ બોલે હું પાપી છું? આ જગતમાં સાધુ સંતો જ બોલે અમે આવા છીએ આવા છીએ. આપણે તો પુણ્ય કર્યા હોય જ ગાઈએ, પાપ ન ગાઈએ. આપણે કુકર્મ કર્યા હોય ન કહીએ. સારા કામ કર્યા, ફલાણાને આપી દીધું, ફલાણાને મેં કરી દીધું, ફલાણે એટલો રૂપિયો આપ્યો, અહીં મેં દાન આપ્યું. તે પાપ કર્યા એને ખબર નથી, બધી ખબર છે. બુદ્ધિમાન માણસે કીધું કે લે કેમ બોલતા નથી, બહાર નીકળો. હવે એ ભયંકર હિન્દી ભાષી પ્રદેશ, જંગલ, ભયંકર વરસાદ, અજાણો દેશ, કોણ બોલે પાપ છે? કોઈ બોલ્યું નહીં. ત્યારે આને કીધું કે સાંભળો ભાઈ, સામે પીપળો છે, આમાંથી એક જણો જાઓ, પીપળે હાથ મૂકીને પાછા આવો. જે પાપી હશે એના ઉપર વીજળી પડશે. પહેલા આવું હતું, ભૂરી ગાય, ભૂરી ભેંસ, ભૂરું ભાઈ, વાળ કાપેલી બાય, એના પર વાળ પડતા હતા, વીજળી પડતી હતી. હવે તો બધાય કાપે, કોના પર પડે? બંધ થઈ ગઈ. ડોંગરેજી બાપા કહેતા હતા અહીં સુધી વાળ હોય ને લક્ષ્મી કહેવાય, અહીં હોય ને બદમની કહેવાય, અહીં હોય ને સ્ત્રી કહેવાય, અહીં કાપ્યા હોય ને એનું હું છેલ્લે દિવસે કઈ શું કહેવાય. આવું લખ્યું છે, વાંચજો. 21 માંથી કોઈ બહાર નીકળ્યો નહીં. આને કીધું એક માણસ જાઓ, પીપળે હાથ મૂકો, જે પાપી છે એની પર વીજળી પડશે. પછી તો ક્યાં જાય? નિયમ બનાવ્યો, હલવાણા બધા. આ મુખ્ય માણસ હતો, પોતાના ખર્ચે બધાને લઈ ગયો હતો કે એમ કરવું પડે. એટલે એક માણસ ગયો, ધ્રુતો હતો, હે મારી કુળદેવી, હે ગંગામાં, મારી રક્ષા કરજો, મારી રક્ષા કરજો. ધ્રુતો જ્યાં પીપળે હાથ મૂકી અને દોટ મૂકીને જ્યાં ભાગ્યો, ત્યાં પોતાની જાતને કહેવા લાગ્યો, હું બચી ગયો, હું બચી ગયો, હું પાપી નથી, હું પાપી નથી. બીજાનો નંબર, ત્રીજાનો, બધા ધ્રુતા જાય, ભગવાનને યાદ કરતા કરતા. પણ જ્યાં પાછા આવે ભગવાનને ભૂલી જાય. 20 જણા જે આવ્યા, કોઈ પર વીજળી પડી નહીં. ત્યારે 20 ભેગા થઈને એક સજ્જન હતો, ગરીબ માણસ હતો, ધાર્મિક હતો. એને કીધું કે અમે 20 જે આવ્યા, તું જા. એટલે પેલા એ પગ પકડ્યા. ભાઈ, હું મજૂરી કરનારો માણસ છું, મારા નાના નાના બાળકો મૂકી તમારી સાથે યાત્રાએ આવ્યો છું. મને તીર્થમાં લઈ જાઓ, પછી વળતા મને છોડી દેજો, હું મારી રીતે આવીશ, પણ મને રસ્તા મત મૂકો. કારણ કે તમે બધાય બચી ગયા, મારા પર વીજળી પડશે ને, હું મરી જાવ ને મને ચિંતા નહીં, પણ લોકો કહેશે કે આ પાપીઓ હતો એટલે વીજળી પડી. મને મત મૂકો બાપ. મારી મજૂરીના જે રૂપિયા લઈને આવ્યો છું તમારી હાથે, મેં તમારો રૂપિયો નથી લીધો, તમે તો આના ખર્ચે આવ્યા છો, મારા ખર્ચે આવ્યો છું, પણ છતાં મારી ઈચ્છા છે તમે મારા ગામના છો, મને છોડો બાપ. બધા કહેવા લાગ્યા, તું જ પાપી છો, તારા લીધે જ વીજળી ભડકે, તું જા. પેલા એ કીધું, હું પાપી છું, જિંદગીમાં પાપ સિવાય મેં કઈ કર્યું નથી, પણ મને છોડો નહીં. બધા એની પાછળ પડી ગયા, નહીં જતો હું તો અમે તને મારી નાખશું, અમે તને મારશું. ત્યારે પેલા વિચાર કર્યો કે આના હાથે મરવું કરતા કુદરતના હાથે ન મરવું. હાથ જોડીને કીધું, હે ગામના ભાઈઓ, તમારી સાથે આજ 2 મહિનાથી શું કઈ બોલાઈ ગયું હોય, મારી ભૂલ થઈ ગઈ હોય, મને ક્ષમા કરજો બાપ. વીજળી પડે ને હું મરી જાઉં તો મારા છોકરાઓને કહેશો નહીં, ન તો મારા છોકરાને કહેશે આનો બાપ પાપી હતો, વીજળી પડી. લ્યો આવજો ભાઈ, રામ રામ, આવજો 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 કરતો કરતો જાય છે. જ્યાં પીપળે હાથ મૂક્યો, અહીં વીજળી પડી, 20 મરી ગયા. આના લીધે જીવતા હતા. અને જ્યાં પીપળે હાથ મૂક્યો, વીજળી અહીં પડી, 20 મરી ગયા. કારણ કે એકના લીધે કેટલાય જીવી જતા હોય, એકના લીધે કેટલાય મરી જતા હોય, એક કેટલાયને ભેગા કરી દે અને એક કેટલાયને નોખા પાડી દે. આ સજ્જન માણસ હતો એટલે આ સલામત હતા. બધાએ પોતાનું મોત બોલાવ્યું, પેલાને કાઢ્યો. જ્યાં પીપળે હાથ મૂક્યો તો વીજળી આનામાં તે ન પડી, અહીંયા પડી, 20 મરી ગયા. આના લીધે જ જીવતા હતા. એમ તમે ને હું બધા ભેગા થયા છીએ તો કોઈ એક વ્યક્તિ નિમિત્ત બન્યું છે. કારણ કે હારા કામમાં એક નિમિત્ત હોય, પાપમાં તો બધાય નિમિત્ત બને બાપ. આ ભગવતી જગદંબા ખોડિયામાં સાંભળે છે, તમારી મારી માં છે. ભગવાનનું આ પુસ્તક ભાગવત એ ભગવાનનું સ્વયં સ્વરૂપ છે, ભગવાનનું રૂપ છે. એના ચરણમાં બેઠા છે. ભગવાન જે કંઈ કરે સારું કરે. બપોરનો સમય છે, એક રાજા હથોડી લઈ દિવાલ પર ખીલી નાખે, ખીલી સટકી ગઈ, વાગી, લોહી નીકળ્યું. રાજાએ કીધું, છે કોઈ? એક મંત્રી બહુ ધાર્મિક હતો. મંત્રી તો ઘણા હતા, પણ આને બધી દીકરીઓ હતી. આ રાજાની સેવા કરતો, 24 કલાક આની સાથે રહે. જમવામાં, બહાર જવું હોય, જંગલમાં જવું હોય, ક્યાંય પણ જવું હોય તો અડધી રાતે પણ 24 કલાક આની હાથે રહે. મંત્રી એટલે સેવા કરતો હતો, મારી 7 દીકરીઓ છે, મોટી થશે તો રાજા મારી દીકરીઓના લગ્ન કરી દેશે, એટલે સેવા કરતો હતો.
મંત્રીને કીધું મને વાગ્યું છે, પાટો બાંધો. એકદમ કપડું લાવ્યો, પાટો બાંધવા લાગ્યો. પાટો બાંધતો બાંધતો મંત્રી બોલ્યો, ભગવાન જે કંઈ કરે સારું જ કરે. અને પેલા રાજાને ગુસ્સો આવ્યો કે મને વાગ્યું ના રાજી થયો. બીજા મંત્રીને બોલાવીને કીધું આને જેલમાં નાખો. મારો મિત્ર છે, આને મેં મંત્રી નથી માન્યો, નોકર નથી માન્યો, છતાં મને લાગ્યું રાજી થયો. પાછો બોલે છે કે જે કંઈ કરે ભગવાન સારા માટે કરે, સારું જ કરે, અને જેલમાં નાખો. મંત્રીઓએ જેલમાં નાખ્યો. રાજાનું મગજ ગયું કે મેં આને મિત્ર માન્યો અને આ મને વાગ્યું રાજી થયો. ગુસ્સામાં ઘોડા પર બેહીને જંગલમાં નીકળી ગયો. અને જે જંગલમાં રાજા ભૂલો પડ્યો એ જંગલનો રાજા ભીલ હતો. એણે મહાકાળીને કીધેલું કે મારા ઘરે કોઈ દીકરો જન્મશે ને તો તને નર બલી ચડાવીશ. એ ટાઈમે છોકરો જન્મ્યો. તરત પેલા રાજાએ કીધું, જંગલના રાજાએ કોકને પકડીને લાવો, માતાજી દયાથી આપણે ઘરે છોકરો થયો છે, બલી ચડાવીએ. ગોતવા નીકળ્યા, રાજાને પકડ્યો. રાજા હાથમાં આવી ગયો, રાજાને પકડી લીધો, બાંધી દીધો. પેલા ભીલોને રાજાએ કીધું, એટલે એ હું રાજા છું, મારું નામ સત્યકેતુ છે, હું નગરનો રાજા છું. પેલા ભીલોએ કીધું, તું ગામનો રાજા છે, અમારો માલિક સીમનો રાજા છે, આ તારું કોઈ નથી, તને કોઈ બચાવશે નહીં, હાલ અમારી હાથે. લાવ્યા, માતાજીની સામે બેહાડી દીધો. રાજા ગભરાયો કે 24 કલાક મારો મંત્રી સાથે રહેતો હતો, એ હોત તો કોકને બોલાવીને લાવત. હવે અહીં કોણ બાપો બચાવશે? એને જેલમાં નાખ્યો. હવે શું કરું? હવે મને કોણ બચાવશે? નક્કી આજ મારા બાપનું ભાત લઈને મારે જવું પડશે. રાજાના કપાળમાં ચાંદલો કર્યો, ફૂલની માળા પહેરાવી, ગોળ મૂક્યો, અને જ્યાં એને તલવાર લઈને માથું કાપવા જાય તેનો પૂજારી બોલ્યો, હે ભાઈ ઉભા રહ્યો, ખંડિત હોય ને તો બલી ન ચડે. જુઓ, આને ક્યાંય વાગ્યું નથી ને, કારણ કે ખંડિત ચડે નહીં. અને એમાં જોયું રાજાના હાથે પાટો બાંધેલો. પેલા પૂજારી કીધું, છોડી દો, છોડી દો, આ નહીં ચાલે, આને વાગેલું છે, ખંડિત થઈ ગયો, જવા દો, જવા દો. રાજાને છોડતા ભીલે કીધું, તારા ભાગ છે બાપ, જાઓ. રાજાની આંખમાં આંસુ આવી ગયા કે મારો મંત્રી કહેતો હતો ભગવાન જે કરે સારું કરે, આ વાગ્યું ન હોત તો આજ બાપાનું ભાત લઈને આપણે ગયા હોત. એકદમ ઘેર આવ્યો, જેલ ખોલી મંત્રીના પગમાં પડ્યો. મંત્રીએ કીધું, મહારાજ અન્નદાતા, મારા પગમાં ન પડો, લોકો દેખશે તો એવું કરશે કે આને શું કરી નાખ્યું મંત્રી, કે રાજા એના પગમાં પડે. રાજાએ કીધું, જેને જે કહેવું એ કે, પણ તું કહેતો હતો કે ભગવાન જે કરે એ સારા માટે કરે, આજ તારું બોલેલું સાચું પડ્યું. મંત્રીએ કીધું, કેમ? બોલે, આજ મને જંગલમાં પકડીને બલી ચડાવતા હતા, બલી ચડાવવાની તૈયારી કરી. પૂજારીએ કીધું કે જો ખંડિત તો નથી ને, ક્યાંય વાગ્યું નથી, મારી આંગળીએ વાગેલું જોઈને મને છોડી દીધો. ભાઈ, તું કહેતો હતો ને ભગવાન જે કરે એ સારા માટે કરે, તારો ઉપકાર સાચી વાત છે, મેં તને જેલમાં પૂર્યો, મને માફ કરજે. મંત્રીએ કીધું, સારું કર્યું મને જેલમાં પૂર્યો. કેમ? કે હું 24 કલાક તમારી હાથે રહેનારો, હું ચડી જાય, મને ચડાવી દે. ભગવાન જે કરે છે સારું કરે છે, મને જેલમાં ન પૂર્યો તો એમ કહેતા કે રાજાને મૂકો, મંત્રીને ચડાવો. એટલા માટે ભગવાન જે કંઈ કરે એ બરાબર કરે. શંકર ભગવાન બોલ્યા, હરી ભોળાનાથ બોલ્યા, ભગવાન બોલ્યા, ભગવાન જે કરે તે સાચું જ કરે. શંકર ભગવાન કહે છે, હરિ ઈચ્છા ભાવિ બલવાના, હૃદય વિચારક શંભુ સુજાના, હોય રચીજો રામ કરી રાખા, કોકર તરક બડાવઈ શાખા. જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. આ કથા થઈ રહી છે ને એ ભગવાનની ઈચ્છાથી. આ યોગ હતો, આ જોગ હતો, આ દિવસ હતો, તમારે મારે મળવાનું હતું. કથા નિમિત્ત બની, ભુવા પરિવારને નિમિત્ત બનાવ્યા અને આ કથા થઈ રહી. 13 વર્ષથી કથા તમે કરો છો, આગળ બી કરશો. ભગવાનને પ્રાર્થના, 12 મહિના તમારા ગામમાં કથા થાય, ઈશ્વરને પ્રાર્થના. પણ કોઈ સંજોગ એવો હોય છે કે તમને ને મને ભેગા કરતા ભગવાનને બહુ તકલીફ પડી હશે.
હવે નોખા કરતા એને તકલીફ નથી પડતી, પણ તમને ને મને ભેગા કરવા કેટલાય ને આમાં વચમાં નાખ્યા છે, ક્યાંય છેડા લાગ્યા હશે, કેટલાય નિમિત્ત બન્યા હશે, સમય બદલ્યો હશે, સમય બદલવો પડ્યો હશે, સમયને માન આપ્યું હશે, ન આવનારા લોકો આવ્યા હશે, જે કોઈ દી નહીં આવ્યા હોય એ કથામાં બેઠા હશે. આ સંજોગ છે. ઈશ્વર જે કરે તે બરાબર કરે છે. વસુદેવ મહારાજ જેલમાં બેઠા છે, કંસ દોડીને આવ્યો છે, દેવકીને કહે છે મારો કાળ છે લાવો, મારો કાળ મને આવ. દેવકીએ કીધું મોટા ભાઈ મારા છોકરા તે માર્યા એની મને ચિંતા નહીં, પણ તું દીકરીની હત્યા કરીશ ને તું બે મોત મરી જઈશ. મારી તને પ્રાર્થના, તારા ઘરે દીકરો નથી ને, તું મારી દીકરીને છોડી દે. હું ભગવાનને પ્રાર્થના કરું કે તારા ઘરે દીકરો થાય, પછી મારી દીકરી તારી પુત્ર વધુ બને. આ દેવકી બોલી કે દીકરીને તું મારીશ નહીં તો મેં ભગવાનને દર્શન કર્યા છે, ભગવાનને જોયા છે, હું ભગવાનને કહીશ કે મારા ભાઈ કંસના ઘરે દીકરો થાય અને આ મારી દીકરી તારી પુત્ર વધુ થાય, અને મૂકી દે, અને બચાવી દે, અને મારીશ નહીં. પણ કંસ માન્યો નહીં. દેવકી રડતી રહી અને ખોળામાંથી પગ પકડ્યા કન્યાના, અને જ્યાં પથ્થર ઉપર પટકવા જાય ત્યાં તો કન્યાએ એક લાત મારી કંસના માથામાં વાગ્યું, જાણે કોઈ ઘણનો ઘા માર્યો હોય એવો માર વાગ્યો. કંસ એકદમ પડ્યો અને જ્યાં જોયું તો આકાશમાં શંખ, ચક્ર, ગદા, ત્રિશૂલ, તલવાર લઈ અને જગદંબા ઊભા છે. બોલ દુર્ગે અંબે માત કી જય. જગદંબાને આકાશમાં ઉભેલા જોયા અને કીધું અરે ઓ મૂર્ખા, તને મારનારો ક્યારનો જન્મી ચૂક્યો છે, હજુ સમય છે, તારા પાપનો ઘડો ભરાયો નથી, અને ભરાશે તો તને કોઈ બચાવશે નહીં. તને મારનારો ક્યારનો જન્મી ચૂક્યો છે, મને મારવાથી તને કોઈ ફાયદો નહીં થાય, પણ આકાશવાણીએ તને ડરાવ્યો, હું તને નિર્ભય બનાવું કે તારે બચવું હોય તો પાપ કરવા છોડી દે. જાગ્યા તાથી હવાર, બહુ ખાધું, બહુ પીધું, બહુ બગડ્યા, બહુ જેમ તેમ જીવ્યા, હવે હરખું જીવવા લાગ તો બચી જઈશ. તને ભગવાન નહીં મારે, હું ભગવાનની માં છું. જગદંબા બોલી છે તને ઈશ્વર નહીં મારે. કંસ કાપવા લાગ્યો, ધ્રુજવા લાગ્યો. દેવતાઓ પ્રગટ થયા, ભગવતીની સ્તુતિ કરી, પુષ્પની વહાણ કરી અને માના હાથ જોડી જય જયકાર કરી. બોલ ખોડિયાર માત કી જય. કંસને જગદંબાએ કીધું તને મારનારો જન્મી ચૂક્યો છે. આમ કરીને માતાજી અંતર ધ્યાન ત્યાં. કંસ ગભરાયો. વસુદેવ દેવકીના પગમાં પ્રાર્થના કરી મને માફ કરજો, મેં તમારા બાળકોને મારી નાખ્યા. દીકરીને મારવા ગયો પણ આ તો જગદંબા નીકળી, મને ક્ષમા કર. તોય દેવકીએ કીધું કોઈ બાત નહીં મોટા ભાઈ, જાઓ, અમારા કિસ્મત, અમારા ભાઈ, तुम जाओ. કંસે કીધું હું તમને છોડી મૂકું, તમે ઘેર જાઓ. દેવકી દેવ વાંજણી થઈ ગઈ, હવે ક્યાં જાઓ, હવે તો તારી જેલમાં જ જિંદગી પૂરી કરી, અમને હાથમાં હાથ કડી નાખી દે, પગમાં બેડી નાખી દે, હવે મરશું તો અમે જ, અને કાં ભગવાન છોડાવશે તો બહાર નીકળશું, બાકી તારા હાથે હવે બહાર નથી નીકળવું. કંસે કીધું નહીં, હવે હું તમને છોડી મૂકું, તમે જાઓ. પણ દેવકીએ ના પાડી, વસુદેવે ના પાડી, બંને કાળાગૃહમાં પુરાયા છે. કંસ ઘેર આવ્યો, ઊંઘ આવતી નથી, મારો કાળ જન્મ્યો ક્યાં હશે, કેવો હશે, મને કેમ મારશે, ક્યારે આવશે, ક્યારે આવશે. અને ભગવાનના ચિંતનમાં જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાય. રોટલામાં ભગવાન દેખાય, પાણીમાં ભગવાન દેખાય, ઘરવાળીમાં ભગવાન દેખાય, ખાટલામાં ભગવાન દેખાય, ગોદડું એટલે તો ગોદડામાં દેખાય. 24 કલાક ભગવાનના દર્શન કરવા લાગે. આ બાજુ સવાર થયું, 4 વાગ્યાનો સમય. નંદ બાબાને સપનું આવ્યું, નાનો એવો બાળક, હાથમાં લાકડી, માથે મોરપીસ, ઘુંઘરાળા બાર, પગમાં ઝાંઝર, પીળું પિતાંબર પહેર્યું છે. અને નંદ બાબાને કીધું બાબા ઊભા થાવ, હું તમારી ગાયો ચરવા આવ્યો છું, તમારો દીકરો બનીને આવ્યો છું. નંદ બાબા ચમક્યા, જોયું ગૌશાળામાં કોઈ નથી, અને એટલામાં તો સુનંદા થાળી વગાડવા લાગી. જાગો, અરે ગોપીઓ, ગોપગોવાળો, જાગો જાગો, મારા ઘરે, મારા ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. થાળી વગાડવા લાગી, ગાવા લાગી. આખું ગોકુળ રજ ગાંડું થયું છે. 16 શણગાર સજી ગોપીઓ, ગોકુવાળો નંદ બાબાના ઘરે આવ્યા. નંદ બાબા નાઈ ધોઈ યમુનામાં સ્નાન કરી પોતાના ઘરમાં પ્રવેશ કરે. ત્યાં તો અનેક ગોપીઓ ગોકુવાળોને નાચતા જોયા, ગાતા જોયા. નંદ બાબાએ કીધું શું થયું? ત્યાં તો નંદની બેન કહે છે ભૈયા તમારે ઘર લાલો ભયો.
તારા ઘેરે દીકરાનો જન્મ થયો. 60 વર્ષે નંદ બાબાને ઘેરે દીકરો જન્મ્યો. ગળામાંથી સોનાનો હાર કાઢી પોતાની બેનને ભેટ આપ્યો. નંદ બાબા નાચવા લાગ્યા, ગોપીઓ નાચવા લાગી, ગોવાળો નાચવા લાગ્યા. દેવતાઓએ ગોવાળાના રૂપ લીધા, દેવીઓએ ગોપીઓનું રૂપ લીધું અને આખા ગોકુળમાં ગાવા લાગ્યા. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ. બધા બેસી રહેજો. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. સોના દિયો ચાંદી દિયો ઓર દિયો પાલકી. સોના દિયો ચાંદી દિયો ઓર દિયો પાલકી. હીરા દિયો મોતી દિયો ઓર દિયો પાલકી. હીરા દિયો મોતી દિયો ઓર દિયો પાલકી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. આખા ગોકુળમાં ઉત્સવ થયો. 6 મહિના સુધી આ ઉત્સવ ચાલ્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, નંદ ઉત્સવમાં ભગવાન શંકર પધાર્યા છે, દર્શન કરવા આવે છે. આ બાજુ કંસે મીટિંગ ભરી છે, પૂતનાને મોકલી છે. પૂતના, મારા વેરીને મારી લાવીશ તો હું તને અડધું રાજ આપીશ, તારું મંદિર બનાવીશ, તારું સન્માન કરીશ. પૂતનાએ લક્ષ્મી જેવું રૂપ લીધું. ફરતી ફરતી 6થા દિવસે ગોકુળમાં આવી છે. ગોકુળ વાળાઓને ખબર નથી નંદ બાબા કંસને કર આપવા આવ્યા છે. કંસને કર આપે છે. નંદ બાબાને કંસ પૂછે છે, બાબા આટલો બધો સામાન કેમ લાવ્યા? ત્યારે નંદે કીધું 60 વર્ષે મારા ઘરે દીકરો થયો છે. કંસ બહુ રાજી થયો. કંસને ખબર નથી આના ઘરમાં મારો કાળ છે. કંસ આશીર્વાદ આપે, તમારો છોકરો મોટો થશે, એના દુશ્મનોનો નાશ કરશે. એને ખબર નથી કે હું શું. કંસે આશીર્વાદ આપ્યો, કર્ણ ગ્રહણ કર્યો. વસુદેવને નંદ બાબા મળે છે. નંદ બાબા વસુદેવને કહે છે, આ પાપીએ તમારા છોકરાને મારી નાખ્યા. એક દીકરી હતી એ પણ મારી નાખી. વસુદેવે કીધું કોઈ બાત નહીં, તમારો દીકરો છે ને એ મારો છે. વસુદેવ કોઈ અસત્ય બોલતા નથી, સત્ય બોલ્યા. પણ નંદ સમજી શક્યા, ને ખબર નથી. નંદે કીધું ના ના, મારો દીકરો તમારો જ છે. વસુદેવે કીધું જલ્દી ગોકુળમાં જાઓ, કંસ હખણો નહીં બેહે, કંસ માયાવી છે, કંસ પાસે ઘણા રાક્ષસો છે, તમારા ગોકુળમાં કોઈ ઉત્પાત થઈ રહ્યું છે, તમે જલ્દી જાઓ. નંદ બાબા ગોકુળ તરફ આવે. આ બાજુ પૂતના 16 શણગાર સજી નાના નાના બાળકોને મારતી મારતી આવે. સુખદેવજી કહે છે ગોકુળમાં પ્રવેશ કર્યો. પૂતનાના રૂપને જોઈ ગોપીઓ ગાંડી બની કે જુઓ તો ખરા આપણો લાલો કેટલો ભાગશાળી કે કોઈ લક્ષ્મી જેવી બાઈ લાલાના દર્શન કરવા આવે છે. નંદ બાબાના ભવનમાં લાઈન લગી છે. એમાં પૂતના આવે છે. યશોદાને કહે છે બહેન, હું તારા દીકરાના દર્શન કરવા આવી છું. યશોદાનો અર્થ થાય છે બીજાને જસ આપે, ભોળું હોય, બધાને માન આપે, એનું નામ યશોદા. યશોદા જસોયતી યશોદા. યશોદા માએ પૂતનાને કીધું પધારો બહેન, તમારું સ્વાગત છે. ભગવાન સમજી ગયા માસી આવી છે મારવા. યશોદા માને પૂતનાએ કીધું લાવો તમારા દીકરાને રમાડું, તમે ઘરના કામ કરો. પૂતનાના ખોળામાં ભગવાનને મૂકી માં યશોદા રસોડામાં ગયા. ગોપીઓ તો પોતાના ગીતમાં મશગુલ છે. પૂતનાને થયું કોઈ દેખાતું નથી, લાય અને ઝેર પાઈને મારી નાખું. પોતાના સ્તને કાળકૂટ ઝેર લગાડ્યું છે. જ્યાં પૂતના ભગવાનના મુખમાં કાળકૂટ ઝેર રૂપી સ્તન આપવા જાય અને કૃષ્ણે ભોળાનાથને કીધું હે મહાદેવ, ઝેર પીવાની તો તમારી આદત છે, હું તો માખણ ખાવા આવ્યો છું, ઝેર નહીં. હે ભોળાનાથ, તમે પધારો અને ઝેર પીવો. ભગવાન કૃષ્ણના મુખમાં શિવજીએ પ્રવેશ કર્યો. પૂતનાને થયું હું આને મારીને જઈશ, કંસ મને ઇનામ આપશે. જ્યાં પૂતના ભગવાનને દૂધ પાવા જાય છે, ભગવાને પૂતનાનું સ્તન પકડી અને ભગવાન દૂધ પીવા લાગ્યા. ભલે મને મારવા આવી પણ માં બનીને આવી છે. જે મારી યશોદા માં છે એટલો જ પ્યાર આને કરીશ. જે ગતિ માને મળવી જોઈએ એ ગતિ હું આપીશ.
દૂધ સાથે પૂતનાના પ્રાણ પીવા લાગ્યા. પૂતના રડવા લાગી, મુચ્ચંતા મુચ્ચંતા મુચ્ચતા, મને છોડી દે છોડી દે. ભગવાને કીધું હું કોઈને જલ્દી પકડતો નથી, અને પકડું તો